જ્યારથી ગતિ અને પ્રગતિ એને સ્પીડ પકડી છે ત્યારથી અકસ્માત બહુ વધતા ગયા છે. અકસ્માત એટલા બધા વધે છે, દર ચોથી મિનિટે એક માણસ અકસ્માતથી મૃત્યુ પામે છે. દર ચોથી મિનિટે. વિચાર કરો કેટલી મોટી એ સંખ્યા થઈ જાય વર્ષ દરમિયાન. એક વર્ષમાં કેટલી મોટી સંખ્યામાં માણસો મૃત્યુ પામે. કોઈ જગ્યાએ ટેરરિસ્ટ એટેક થયો હોય અને એમાં 10, 15, 20, 25 માણસો એના પ્રાણ જાય તો આપણને સૌ કોઈને હૃદય હચમચી જાય, આખો દેશ ઉકળી જાય, આંદોલનો શરૂ થઈ જાય, દેખાવો શરૂ થઈ જાય, પોલીસ અને સરકાર એક્શનમાં આવી જાય. પણ દર વર્ષે લાખોની સંખ્યામાં આ રીતે માણસોના અવસાન મૃત્યુ થાય, પણ બહુ ધીમી સ્પીડમાં આપણને દેખાય એટલે ખબર નથી પડતી. આખાએ ભારતમાં આવા બહુ મોટી સંખ્યામાં માણસો આ લોકમાંથી વિદાય લે છે. ત્યારે આ વાત ખાસ મારે કહેવી છે, ધ્યાનથી સાંભળજો. તમે ઘરેથી નીકળો, ગાડી ઉપર બેસો એટલે સૌ પ્રથમ ભગવાનને પ્રાર્થના કરવાની કે પ્રભુ આપ મારા સંગાથી બનજો, આપ મારી સાથે રહેજો, આપ મારી આજની યાત્રાને નિર્વિઘ્નપણે પૂર્ણ કરજો. આવી ભગવાનને પ્રાર્થના કરી, ભગવાનનું સ્મરણ કરી અને ગાડી ડ્રાઈવ કરવાની. તમારે જ્યાં જવું હોય ત્યાં જવાનું. લોંગ ડ્રાઈવ ઉપર જતા હોવ ત્યારે ઘણા બધા હરિભક્તોને અમારે સંતોમાં એક એવી ટેવ, બહુ સારી ટેવ, ગાડીમાં બેસે એટલે કીર્તન બોલે. સ્પેશિયલ આનું કીર્તન છે, કદાચ તમને ખ્યાલ નહીં હોય, તમે સાંભળેલું છે પણ આનો પ્રયોગ તમે નહીં કર્યો. કયું કીર્તન? માણકીએ ચડ્યા રે મોહન વન માડી, શોભે રૂડી કરમાં લગામ રૂપાડી, માણકીએ ચડ્યા રે મોહન વન માડી. સાંભળેલું છે ને કીર્તન? ગાયેલું છે ક્યારે? હવે ગાજો. કીર્તનની 4 પંક્તિઓ છે, કંઠસ્થ કરી લેવાની. તમે યાત્રામાં, ટ્રેન યાત્રા હોય, પ્લેન યાત્રા હોય કે કાર યાત્રા હોય, યાત્રા શરૂ થાય એટલે ભગવાનને સંભાળી અને આ કીર્તન ગાવાની પરંપરા એટલા માટે છે કે ભગવાન માણકી ઉપર અસવાર થઈ અને પ્રભુ પધારે છે એમ મારી સાથે ભગવાન સાથે ચાલે છે. આ યાત્રામાં ભગવાન મારી સાથે છે, આવું આપણા હૃદયમાં એક મનોચિત્ર તૈયાર થઈ જાય. સંતોમાં અમારે પણ એક રીતિ હોય કે જન્મગલના પાઠ 3, 7 કે 11 શરૂ થઈ જાય. થોડા દિવસ પહેલાં જ ગુરુજી હારે બહારગામ જવાનું થયું હતું. રસ્તામાં બાજુમાંથી એક ગાડી પસાર થઈ અને જોતાં મને આનંદ થયો. ગાડીમાં હરિભક્તો બેઠા હતા અને ચાલુ ગાડીમાં એ બધાએ માળા કરતા હતા. ચાલુ ગાડીમાં માળા કરતા હતા, ભજન કરતા હતા. તમે બધાએ કદાચ એટલું તો કરતા હશો કે ગાડીમાં બેસો એટલે હરિભગત હોય તો ગાડીમાં ધૂન, કીર્તન, કથા પ્લે કરી દે, બરાબર ને? અને બહુ સત્સંગી ન હોય, બહુ જ્યાં રંગ ચેડો ન હોય તો એ શું કરે? ઉપાડે ધૂમ બરાબર ધૂમ, ધૂમ સરા, એવું કંઈક આવે ને, ઝૂમ શરાબી ઝૂમ, એવું બધું ઢીંચક ઢીંચક ચાલુ થઈ જાય, એમાં ગીત ચાલુ થઈ જાય. પણ ભગવાનના ભગતની ગાડીમાં ભગવાનના કીર્તન અને ભગવાનની કથા વાર્તા શોભે, એ સિવાય કાંઈ ન શોભે. ખાસ આ વાતને વિચારવી. આપણે ભગવાનના ભક્ત છીએ માટે આપણી રીતિ જગત કરતાં ન્યારી હોવી જોઈએ. રીત જગત છે ન્યારી, બ્રહ્માનંદ સ્વામીએ કીધું. આપણી રીત આખી અલગ છે, આપણી રીત આખી જુદી છે.
તો કથા અને કીર્તન સાંભળતા જઈએ. એમાં પણ એક વાત તમને કહું કે એવું પણ બને કે થોડોક આવો સત્સંગ થયો હોય અને કીર્તન કે કથા વાગતા હોય, પણ એ એક કીર્તન અને ધૂન કોણ કરતું હોય? ટેપ જ કરતું હોય. માણા તો વળી પાછું બીજે જ લાગી ગયા હોય. માણા તો વાતો એ જ ચડી ગયા હોય. તો એ પણ ખોટું છે. ધર્મજીવન શાસ્ત્રીજી મહારાજ એવું સંતોને ટકોર કરે, આ લોઢા ભજન કરે છે પણ મોઢા ભજન કરવા જોઈએ, આવું કહેતા. લોઢા ભજન કરે એટલે આ મોબાઈલ, ટેપ, તમારામાં જે FM વગેરે બધું હોય એમાં કદાચ કીર્તન બીર્તન જે કાંઈ પેનડ્રાઈવ ચડાવતા હો એમાં ભજન થાય, એમાં ધૂન કીર્તન વાગતા હોય, એ તો લોઢાએ ભજન કર્યું કહેવાય, પણ સાચું ભજન તો મોઢે કરવાનું હોય. એટલે કે લોઢા તો ભજન કરે પણ મોઢા ભજન કરે ત્યારે કલ્યાણ થાય, આવું એ શાસ્ત્રીજી મહારાજ કહેતા, એ યુગ પુરુષ એવું કહેતા. એટલે એમાંથી પ્રેરણા લઈએ અને મુસાફરી આ રીતે ભક્તિ ભાવથી બનાવી દઈએ, વધાવી લઈએ. બહુ સરસ કોઈ વાત કરી કે પાણીમાં ભક્તિ ભળે એટલે પાણી ચરણામૃત થઈ જાય છે, ભોજનમાં ભક્તિ ભળે એટલે ભોજન પ્રસાદ બની જાય છે. એ રીતે મુસાફરીમાં ભક્તિ ભળે એટલે મુસાફરી યાત્રા બની જાય છે. એ તમારી યાત્રા બની જાય. ભજન સાથે તમે ટ્રાવેલિંગ કરો છો એ તમારી યાત્રા થઈ જાય છે. માટે બહુ નાની એવી સૂક્ષ્મ વાત છે પણ તમને કામ લાગે એવી છે. આનો ફાયદો હરિભક્તો એ છે કે ભગવાનના ભજન સાથે મુસાફરી કરતા હોઈએ તો ભગવાન ઘણી મોટી આપણી રક્ષા કરી જાય છે. ઘણા મોટા અંશે ભગવાન આપણી રક્ષા કરે છે. તમને એમ થાય તો ભજન કરતા હોય એનું કંઈ એક્સિડન્ટ નહીં થતું હોય, બહુ ઓછી ટકાવારી છે. ભગવાન ગમે એ રસ્તો કાઢી દે અને કદાચ એક્સિડન્ટ થાય પણ આપણા જીવની ભગવાન રક્ષા કરી લે, ભગવાન આપણને બચાવી લે. એ માર બધો એક ગાડી ઉપર વયો જાય. ભગવાન પોતાના ભક્તોને, પોતાના સંતોને, ભજન કરનારાને બચાવી લે છે. અને છેલ્લી વાત, કદાચ 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 સમયોધી પૂરો થતો હોય અથવા તો આપણું પ્રારબ્ધ અથવા તો ભગવાનની મરજી હોય અને ભજન કરતાં કરતાં કદાચ અકસ્માત થાય તો એ છેલ્લે મહારાજ વિમાન લઈને તેડવા માટે આવે. આ સૌથી મોટો ફાયદો. અકસ્માત થઈ જાય અને કદાચ કાંઈ દુર્ઘટના ઘટી જાય પણ છેલ્લે આપણા મુખમાં ભગવાનનું નામ જો હોય, એક ટેવ જો પડી ગઈ હોય તો છેલ્લે તેડા ભગવાનના આવે છે. પેલો અજામિલ પાપી હતો, બધાય પાપ કરતો હતો, પણ અંતકાળે એને ભગવાનનું નામ એના મુખમાં આવ્યું. અજામિલ કર્મ ક્યા કીના, નહીં કछु દાન ભી દીના. અજામિલ કર્મ ક્યા કીના, નહીં કछु દાન ભી દીના. पुकारे हरे नाम को पधारे, श्री गिरधारे पधारे, श्री गिरिधारी नारायण नाम है भारे, लियो सब प्रेम से धारी. नारायण नाम है भारे, लियो सब प्रेम से धारी. કોઈ એને મોટું સત્કર્મ કર્યું નહોતું પણ અંતકાળે પણ જેના મુખમાં ભગવાનનું નામ આવી ગયું તો ભગવાનના પાર્ષદો તેડવા માટે આવ્યા. પણ અંતકાળે ભગવાનનું નામ મુખમાં આવે કઈ રીતે? કઈ રીતે આવે? આખી જિંદગી જો ભજન કર્યું હોય અને ટેવ પેડી હોય અને જીભે ભગવાનનું નામ જડાઈ ગયું હોય તો અંતકાળે, તો એવા સમયે ભગવાન યાદ આવે. સાચું કહેજો, એટલે ક્યારેક ધમાકો થાય, ક્યાંક ક્યારેક એક્સિડન્ટ જેવું કંઈક થાય તો શું થાય? ઓય માં, ઓ બાપ, આવું જ થાય કે બીજું કંઈ?
માને અને બાપને માનતો ન હોય પણ એવા સમયે ઓ માંડી થઈ જાય. મા બાપને હારે રાખવા તૈયાર ન હોય એને જમાડતો ન હોય પણ જીવમાંથી એ જ નીકળી જાય. જીવમાં ભગવાનને જો ભરી દીધા હોય તો ભગવાન આવે, ભગવાન રક્ષા કરે, ભગવાન આપણું ધ્યાન રાખે. જો આપણે ભગવાનનું ધ્યાન આ રીતે રાખ્યું હોય તો મુસાફરી કરવામાં આ બહુ સરસ એક નાનો એવો વિવેક મારા ધ્યાનમાં આવ્યો કે ભગવાનને આપણે આપણા સંગાથી માનવા. હું તો એમ કહું, ગાડી જ શું કામ, હાલતા હાલતા એ નથી તકલીફો થઈ જતી. ગઈકાલે જે કરી ભગત આવ્યા હતા એ કે પપ્પાને એ કે 2 વાર એક્સિડન્ટ થયું, કેવી રીતના? કીધું હવે એને મુકાવો. એ કે સ્વામી એનો વાંક નહોતો. કીધું તો આપણને લાગતું કે ના સ્વામી એનો વાંક ખરેખર નહોતો. કીધું કેમ ખબર પડી? એ કે પપ્પા તો હાલ્યા જતા હતા, પાછળથી ઠોકી. હવે આમાં પપ્પાએ શું કરે? એટલે આ સમય મેં પહેલાં જ વાત કરી, આ સમય ગતિ અને પ્રગતિનો છે. એટલે અકસ્માતો બહુ મોટી સંખ્યામાં સર્જાય. તમે કોઈ દિવસ સાંભળ્યું કે 2 બળદગાડા ભટકાણા અને એમાં 4 જણાના મૃત્યુ થયા? ક્યારેય નહીં, કારણ કે એની ગતિ મર્યાદિત છે. એમાં ક્યારેય પણ આવી દુર્ઘટનાને ચાન્સ જ નથી, માનો ચાન્સ જ નથી. તો આજે આપણે એવા સમયમાંથી પસાર થઈએ છીએ. સવારે ઘરેથી બહાર નીકળીએ અને સાંજે સહી સલામત પાછા આવ્યા તો ભગવાનનો બહુ મોટો પાડ માનવો, બહુ મોટો ઉપકાર માનવો. ચારેય બાજુ મૃત્યુ તાંડવ કરી રહ્યું છે, ચારેય બાજુ એવી જ બધી સ્થિતિઓ સર્જાની છે. ત્યારે એની વચ્ચે ભગવાનનું ભજન કરી લેવું. હું તો ત્યાં સુધી વાત કરું, આ બધા તો મોટા અકસ્માત છે. હવેના છેલ્લા સમયમાં ઔદ્યોગિકરણને કારણે અમુક જરૂરી પણ છે, અમુક વ્યવસ્થાની ખામી હોય, પણ એટલું બધું તમે જુઓ પ્રદૂષણ જે વધ્યું છે, PM 2.5, PM10 વગેરે વગેરે જે રજકણો આ હવાના વાયુમંડળમાં જે એટલું બધું ફેલાતું ગયું છે. ભણેલા હોય એના વધારે ખ્યાલ હશે. આ બધા કણ જે હેવીલી આપણા શ્વાસમાં, આપણા શ્વાસ દ્વારા આપણા ફેફસા વગેરે બધાને ડેમેજ કરતા રહ્યા છે. એની કોઈ સીમા નથી. એટલે આપણે એવા સમયમાંથી, એવા વાતાવરણમાંથી પસાર થઈએ છીએ કે એ ત્યાં માત્ર ને માત્ર સંકટ અને સંઘર્ષ જ છે. એની વચ્ચે આજથી અત્યારથી જ ભગવાનના ભજનમાં જો લાગી જઈએ તો શરીર તો એક દિવસ પડવાનું જ છે, એને કોઈ રોકી શકવાનું નથી. શરીરને કોઈ પડતું રોકી શકવાનું નહીં. 2 દિવસ પહેલાં જ બહુ સરસ એક વાત મેં જાણી હતી. 1982થી વિનુભાઈ, વૈજ્ઞાનિકોએ એવું સંશોધન કરવા માટે પ્રયાસો કર્યા કે માણસ મરે કેમ નહીં. માણસ મરે નહીં એના માટેના પ્રયાસો, એના માટેની મહેનતો, એના માટેના પ્રયોગો. હવે એમના માટે માણસો એટલા બધા ગાંડા અને ઘેલા થયા, લાખો ડોલર રૂપિયા ખર્ચી અને ડેડ બોડી કે માણસ મરવાનો હોય ત્યારથી જ એને પોતાના જે કેમ્પસ હોય એમાં એને રાખી દે, એના પર પ્રયોગો કરે. જે કરતા આજ દિવસ સુધી એમાં કાંઈ ફાયદા નથી, એ વાત અલગ છે. 988 રજિસ્ટ્રેશન થયેલા કે અમારે આમાં ઇન્ટરેસ્ટ છે, અમારે આમાં રસ છે કે માણસ મરે નહીં એના માટેની મેડિસિન્સ, એના માટે દવા વગેરે વગેરેની સંશોધનો. પણ એ બધું માત્ર વાતોનો વિષય છે. બાકી જન્મે છે એ મૃત્યુ તો પામે જ છે, પરંતુ મૃત્યુ કઈ રીતે પામે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. એનું બહુ મોટું ઇમ્પોર્ટન્સ છે. માટે આજની આ 2-3 વાતો જરા હૃદયમાં કોતરી રાખજો અને એનો અમલ તમારે અહીંથી બહાર નીકળો ત્યારથી જ ચાલુ કરી દેવાનો રહ્યો. એટલે કાલ પાછી એમ કહું કે શું આવ્યું હતું તો એમ નહીં કહેતા યાદ નથી. આ યાદ રાખવા જેવી વાત કરી મેં તમને ને, આ યાદ રાખવા જેવી વાત છે. બીજું કદાચ ભૂલાય તો હજી એકવાર સમજ્યા, પણ આ તો ડાયરેક્ટ આપણને અત્યારથી ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે, અમલમાં મૂકવાનું છે. તો ભગવાનનો ઘણો બધો સહકાર અને ઘણો બધો સહયોગ આપણને મળે.